પાટણ જૈન મંડળ સંચાલિત BK સાલ્વી એજ્યુકેશન કેમ્પસ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી પાટણમાંથી જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ અતિથિ તરીકે જાણીતા એડવોકેટ સ્નેહલબેન પરમારે 2013ના જાતીય સતામણી વિરોધી કાયદા, તેની જોગવાઈઓ અને સંબંધિત કેસ કાનૂની પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ કેમ્પસ પ્રિન્સિપાલ ડોક્ટર કમલભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આર્ટ્સ કોલેજના HOD ડોક્ટર પારસભાઈ ખમારે કેમ્પસની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમમાં લો, આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપલ, HOD, અધ્યાપકો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સમાપન બાદ સહભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય VK ડાભાણી। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર। સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।